બિઝનેસ રટન ટાટાનો હોય કે તમારો, જો તમે જીએસટી રજિસ્ટ્રેશન કરતી વખતે આ ભૂલ કરશો તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે. આવો જ કિસ્સો મારા એક મિત્ર સાથે હમણાં બન્યો. તેણે વોલેન્ટરી જીએસટીનું રજિસ્ટ્રેશન કેન્સલ કરાવેલું અને 2 વર્ષ પછી ફરીવાર બિઝનેસ શરૂ કર્યું અને તેના માટે તેને નવા બિઝનેસની જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની એપ્લિકેશન આપી. બધા જ ડોક્યુમેન્ટ પરફેક્ટ હતા, પરંતુ જીએસટી ઓફિસર દ્વારા એક ક્વેરી રેઝ કરવામાં આવી. પહેલા તમે આગળ કેન્સલ કરાવેલા જીએસટીનું જીએસટીઆર 10 ભરો અને પછી જ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે. આ બધું થયા પછી તેને ખબર પડી કે જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ થયા પછી જીએસટીઆર 10 3 મહિનાની અંદર ભરવાનું હોય છે અને આ મિત્રએ તો જીએસટીઆર 10 ભર્યું જ ન હતું. એટલા માટે તેને 10,000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડી અને પછી જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળ્યું. જો તમારે જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કરાવ્યા પછી કયા જીએસટીના રિટર્ન ભરવાના હોય છે તેની કમ્પ્લીટ ડિટેલ જોઈતી હોય તો મને ફોલો કરો અને કમેન્ટ કરો ફાઇલ. હું તમને ડિટેલ્સ ડીએમ કરી આપીશ.